ક્રાઇમ બ્રાન્ચે એક મોટા સાયબર ફ્રોડનો પર્દાફાશ કર્યો છે, જેમાં રાજસ્થાનના અજમેરમાં એક મહિલા પ્રોફેસર પાસેથી ડિજિટલ એરેસ્ટના નામે 7,50,000 પડાવી લેવામાં આવ્યા હતા. આ ગુનામાં સંડોવાયેલા મુખ્ય આરોપી હિતેશ પ્રવીણચંદ્ર ઘોડિયાવાલા સુરતના જહાંગીરપુરા વિસ્તારમાંથી ઝડપી લેવામાં આવ્યો છે. ડિજિટલ એરેસ્ટની મોડસ ઓપરેન્ડી રાજસ્થાનના અજમેર સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી એફઆઈઆર મુજબ 30/8/2025ના રોજ એક મહિલા પ્રોફેસરને અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો હતો. કોલ કરનારે તેમણે જણાવ્યું હતું કે તેમના નામે એક સિમ કાર્ડ ઇસ્યુ થયું છે, જેનો ઉપયોગ સેક્સ્યુઅલ હરેસમેન્ટના મેસેજમાં મોકલવામાં થયો છે. ત્યારબાદ ઓનલાઈન વિડીયો કોલ કરી પોતાની ઓળખ સીબીઆઈ ઓફિસર દયા નાયક તરીકે આપી હતી. આરોપીએ ધમકી આપી હતી કે સુપ્રીમ કોર્ટમાં ચાલી રહેલા કેસમાં તેઓ મુખ્ય આરોપી છે અને તેમને ડિજિટલ અરેસ્ટ કરવામાં આવશે. આ ધમકીઓથી ડરીને મહિલા પ્રોફેસરે ઓનલાઈન 7.5 લાખ ટ્રાન્સફર કરી દીધા હતા. અજમેર સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા તપાસ દરમિયાન આ ગુનામાં ઉપયોગમાં લેવાયેલું બેંક એકાઉન્ટ સુરતના હિતેશભાઈ પ્રવીણચંદ્ર ઘોડિયાવાલાનું હોવાનું બહાર આવ્યું હતું. આ માહિતી મળતા સુરત ક્રાઇમ બ્રાન્ચની વાહન ચોરી સ્કોડની ટીમે ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીના આધારે જહાંગીરપુરાના ડોક્ટર પાર્ક રોડ પરથી આરોપી હિતેશને ઝડપી પાડ્યો હતો. આરોપી હિતેશ ઘોડિયાવાલા અગાઉ સ્ટોક માર્કેટનો ધંધો કરતો હતો. તેણે ડી હાઇપર્સ ઇન્વેસ્ટમેન્ટ એડવાઇઝરના નામથી ઓફિસ પણ ખોલી હતી. આ ધંધામાં લોકોને 1.5 કરોડથી વધુનું નુકસાન થતાં અને પોતે પણ મોટા દેવામાં આવી જતા તે સાયબર માફિયાઓ સાથે જોડાઈ ગયો હતો અને તેણે ઓનલાઈન ઇન્સ્ટાગ્રામ મારફતે રોકી નામના એક ઈસમનો સંપર્ક કર્યો અને ઓનલાઈન ડિજિટલ અરેસ્ટ દ્વારા પૈસા પડાવતી ટોળકીમાં સામેલ થયો. તે અમદાવાદમાં ટોળકીના સભ્યોને રૂબરૂ મળ્યો હતો અને પોતાનું ઇન્ડોલ્સ બેંકનું ખાતું તેમણે આપ્યું હતું. આ માટે તેણે કમિશન પણ નક્કી કર્યું હતું. માત્ર એક જ દિવસમાં તારીખ 2/9/2025ના રોજ તેના બેંક ખાતામાં દેશભરમાંથી 48,78,000થી વધુ રકમ ટ્રાન્સફર થઈ હતી. આ બેંક ખાતું ભાડે આપવાના બદલામાં તેને વરાછા બેંક ખાતામાં 62,900નો નફો પણ થયો હતો. તેના બેંક ખાતામાં થયેલા આ શંકાસ્પદ ટ્રાન્ઝેક્શન અંગે દેશભરમાંથી કુલ 7 જેટલી ઓનલાઈન સાયબર ફ્રોડની ફરિયાદો નોંધાયેલી છે, જેમાં પશ્ચિમ બંગાળ, કેરળ, મહારાષ્ટ્ર, તેલંગાણાના કેસનો સમાવેશ થાય છે. આરોપી હિતેશ વિરુદ્ધ કતારગામ પોલીસ સ્ટેશનમાં અગાઉ પ્રોહિબિશન એક્ટ હેઠળ પણ ગુનો નોંધાયેલો છે. હાલ સુરત ક્રાઇમ બ્રાન્ચે આરોપીને રાજસ્થાનના અજમેર સાયબર ક્રાઇમ પોલીસને સોંપવાની કાર્યવાહી હાથ ધરી છે. બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ, સુરત.